महेश्वरा
बोलिए बाल कृष्ण लाल रामचंद्र भगवान गोवर्धन नाथ की बदरी विशाल भगवान अपने अपने माता पिता की न्यालदास बापू की ओम नमः पार्वती पतये हर हर महादेव अवधरी भजवा भगवान सुख दुख तो आवे संसार
દુઃખ તો આવે સંસારમાં અવધરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં कृष्ण कन्हैया लाल की जय। श्री शौनक उवाच निर्गते नारदे सूत भगवान् बन्द्राय श्रुत्वास्तदभिप्रेतम् ततो किं करोतु। श्रुतः उवाच ब्रह्मनद्यां सरस्वत्याम् आश्रमः पश्चिमे तटे इति प्रोक्तं ऋषीणां तस्मिन्नेष्व आश्रमे व्यासोपद्रे खण्डमण्डिते आसीनोप्य उपस्पृश्य प्रणिदध्यो मनस्सन् भक्तियोगेन मनसि सम्यक् प्रणीते मले अपश्य पुरुषं पूर्वं मायां च ददपा
अनुश्रय या सम्मोहितो जीव आत्मानां त्रिगुणात्मनकः परो अपि मुन्येत्नर्थः त्यक्तं निरगते नारदे सूतं भगवान् बादरायणं श्रुत्वा तदभिप्रेतं ततः किं परमात्मा नाम चिंतन करें। सुंदर एवी मंद पवन वाही रह्यो छे। 88,000 ऋषिओनुं वृंद जेना मुखार विंदनी पर सूर्यનું તેજ ચમકી રહ્યું છે। જટા પીંગળી થઈ ગઈ છે, કટી સુધી લાંબી દાઢી થઈ ગઈ છે, આંખની જ્યોત ધીરે ધીરે ઓછી થવા લાગી છે। પણ જેનો દેહ ભગવાનના તપથી ભગવાનના આરાધનથી પ્રફુલ્લિત છે, મન આનંદિત છે, ધૂમ્રની છેડ આકાશની અંદર છા રહી છે। 88,000 ઋષિમુનિઓએ યજ્ઞ કર્યો છે પોતાની કુટીઓની અંદર। યજ્ઞના ધૂમ્રથી આખું વનનું વાતાવરણ પવિત્ર બન્યું છે। પોતાના કપાળની અંદર તાજી વસ્ત્રોની લેપન કર્યું છે, જટાઓના ઘૂંઘટ માર્યા છે, કાનની અંદર રુદ્રાક્ષની कुंडल પહેર્યા છે, ગળાની રુદ્રાક્ષની માળા છે, એક હાથમાં દંડ, એક હાથમાં કમંડલ, હાથની અંદર બેરકો અને પરમાત્માનું ચિંતન કરતા કરતા ઋષિમુનિઓના ઝુંડના ઝુંડ સુત પુરાણીની સામે આવીને બેઠા છે, જેનું મન નિર્મલ થઈ ચૂક્યું છે। ભગવાનની કથા સાંભળતા સાંભળતા દિવસે દિવસે આત્મા આહલાદિત થવા લાગ્યો છે। સંસારને કોઈ વસ્તુની કોઈ ચીજની જેને આવશ્યકતા નથી, કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે। તો ભારત વર્ષના ઋષિમુનિઓ બે હાથ જોડી સુત પુરાણીને કહે છે, મહારાજ નારદજીના ગયા પછી આશ્રમની અંદર શું થયું છે તે અમને કહો। સુંદર મજાનો બદ્રિકાશ્રમની અંદર ભગવાન બાદરાયણનો આશ્રમ છે। ખળખળ નિર્મલ ભગવતી માં સરયુ સરસ્વતી વહી રહી છે। સરસ્વતીની અંદર સ્નાન કરી આચમન પ્રાણાયામ કરી હૃદયની અંદર પરમાત્માનું સ્મરણ કરી અને વ્યાસજીએ ભાગવતને વાંચ્યું છે। સુંદર મજાનું માળખું તૈયાર થયું છે। 335 અધ્યાય થયા છે। અઢાર હજાર શ્લોક, 1,64,000 આની અંદર શબ્દ છે। કોઈ વખત ફુરસદ મળે ને તો ભાગવતજીના સ્કંધને ગણજો। 12 સ્કંધ બનાવ્યા છે। આપણને ખબર નથી આપણું શાસ્ત્ર શું કહે છે। એટલી વખત રામાયણ સાંભળી તમે બોલો, રામાયણના કાંડ કેટલા છે? કેટલી માતાઓને ખબર છે? કેટલા કાંડ છે રામાયણના? 18 7 કાંડ। ભાગવતજીના ગીતાજીના અધ્યાય કેટલા છે? 18। સત્યનારાયણ ભગવાનની કથાના અધ્યાય કેટલા છે? 5। સત્યનારાયણ ભગવાનની કથામાં કઠિયારીની કથા ક્યાં અધ્યાયમાં આવે છે? કયો? પાછળવાળા ભાઈઓ બોલો, ત્રીજા અધ્યાયમાં। તમે શું કહો? બાઉન્ડ્રી 4 હે
બીજા તમારી કરતા આ સાચા છે ખોટા છે બોલો? ભાઈઓ કહે છે બહેનો ખોટું બોલે છે, કાંઈક લાગે છે. ભાઈઓ સાચું બોલે છે, તમે ખોટું બોલો એમ કે છે. ઘરમાં હાથ ખર્ચી આપતા નથી લાગતા. બીજા અધ્યાયમાં આવે છે, બરાબર? આપણે આપણા ધર્મનું જ્ઞાન નથી. આપણે ત્યાં મહારાજ પૂજા કરજો, આપણે કેટલા ધર્મમાં ભેદ. મારે હિસાબે તો આપણી કરતા મુસલમાનો ઘણા સારા છે, બહુ સારા. સવાર 12 વાગે નમાજ પઢવી એટલે પઢવી જ. ગમે તેવું કામ મૂકીને વયા જાય, આપણે અંકુર નીચે મૂકીને જાય ઘરે, હાલો દર્શન મંદિરે દર્શન કરવા 12 વાગ્યા. એટલે આપણે જેટલા ધર્મમાં બેદરકાર છીએ એટલું કોઈ બેદરકાર નથી. સારામાં સારા આપણને કઈ હાર્ટમાં તકલીફ હોય તો પેટના ડોક્ટર પાસે જઈએ છીએ કે હાર્ટના ડોક્ટર પાસે? હાર્ટના ડોક્ટર પાસે. એમ તમે જ્યારે કોઈ ધર્મ કરો છો, તમે કોઈ કર્મ કરો છો, એનું ફળ મને મળવું જોઈએ એવી ભાવનાથી કોઈ સારા જાણકાર અને વિદ્વાન બ્રાહ્મણનો સંપર્ક કરો. તમે કે મને આ કાર્ય કરવું છે, તમને આવડે છે, પેલા પૂછો. બહુ શરમ ન રાખો. પૈસા ખર્ચ કરવા છે, તમારો ટાઈમ ખર્ચ કરવો છે. એક જ ચમચો બધામાં ન હલાવાય, દાળમાં શાકમાં બધામાં ન આવડતો હોય તમે બેસો, અમે યોગ્ય વ્યક્તિને લાવશું, અમારું સન્માન જરૂર કરશું, પણ અમારા કાર્યની સિદ્ધિ માટે એને જે જોઈએ એવી વ્યક્તિને લઈ આવશું. પણ આપણે કાંઈ ન કે જે હોય મારા ચાલો ને. અમારે દક્ષિણમાં ન ચાલે. મંડપ નાળિયેરના પાનનો બનાવવાનો એટલે બનાવવાનો, પછી ગમે તે થાય. કેળ સાથે ઝાડ જોયે એટલે જોયે, એમાં ચાલે નહીં. અને આપણે એક પાંદડું કાપ્યાનું હાલશે હાલશે જા હાલશે એક પાંદડું. બીજી વસ્તુમાં ભાંગછોડ. તમે જેવું કરશો એવું તમને ફળ મળશે. ધર્મમાં ભાંગછોડ ન કરો, તમારા વ્યવહારમાં ભાંગછોડ કરો. તમે એમ કેમ નથી કહેતા તમારા ઘરવાળાને કે આ દિવાળીએ સાડી લીધી છે, આવતી દિવાળીએ નહીં લો, એમ કયો છો? ત્યારે તો 2 લેવાની વાત કરો. આ વખતે 1 જ લીધી હતી, હવે આવતી દિવાળીએ 2 લેશ. અને સત્યનારાયણ ભગવાનનો કથાપન પૂંજાપો લેવા જાય તો બોલાને કે નાની નાની સોપારી આપજે. લે, ગુનો કર્યો સત્યનારાયણ ભગવાન? ધર્મમાં જે વસ્તુ જેવે સારી લો, ઓછું દો, સારું દો. ન દો, ન શક્ય હોય તો ન દેવાનું, આ છોડી દેવાનું. પણ દેવું તો સારું દેવું, નહીતર દેવું નહીં. ચલાવી લેવાની વાત નહીં કરવાની. અમારી પાસે નથી, હવે ભાવથી પગે લાગેલો તો ચાલશે, પણ ખોટું લઈ આવશો, અડધું લઈ આવશો એવું નથી. જે વસ્તુની જરૂરિયાત હોય, થઈ શકે તો કરું, નહીતર ન કરું. આપણે કઈ આવડતું ન હોય બાપાને તો કે બેહી જાવ હાલો. અરે પણ શું એ ફેરા ફેરો છે તો ઓલીનો હાલશે કે નહીં હાલે ગેરંટી છે? મંત્ર તો આવડતા નથી. પંડિતજી નથી ઘર ચલાવવાના, એની અંદર રહેલું મંત્ર એ દંપતીના પરિવારને ચલાવવાનું છે. મંત્રમાં તાકાત છે, બ્રાહ્મણમાં કોઈ તાકાત નથી. મંત્ર આધીન દેવતા, મંત્રને આધીન દેવ છે, એ મંત્ર વિપ્ર આધીન, એ મંત્ર બ્રાહ્મણને આધીન છે. આપણે તો ચાલે છે, ચાલવા દો ના. રાતના ફેરા હોય તો કેવું હારી. હવે આપણે દિવસના કરી નાખીએ. ક્યારે ભણવા જતા દાદાઓને પૂછો બધા, ને બદલે આપણે હવારના થઈ ગયા. 4 કલાક થતા તેમાં 1 કલાકમાં ગોટો વાળી દેવા મળ્યા. હવે વિધિમાં ભાંગછોડ ન કરો. જેવું તમે કરશો એવું તમને મળશે. ભગવાન કહે છે કે તારા માટે તું સારું કરે છે. ડોક્ટરને ઓપરેશન કરવાનું હોય 7 કલાક કહે તો આપણે એમ કહીએ ડોક્ટર 7 કલાક નહીં 9 કલાક કરો, પણ સારું કરો. અને હજી સુધી અમને કોઈ એમ નથી કીધું. અમે કઈક 2 કલાક થાય છે સત્યનારાયણ કથામાં કે 2 કલાક થોડી હોય, 1 કલાકમાં પતાવ લે. એટલે ડોક્ટરને કે ને અડધી કલાકમાં પતાવી દે ઓપરેશન, ત્યાં નહીં કે. એવો ધર્મ ન કરો. ધર્મ સ્પષ્ટ કહે છે
અનુકૂળ હોય પ્રમાણે નહીં. આપણે કેમ ધર્મ ન કરવો જોઈએ, ધર્મ કેમ આપણે કરવો જોઈએ. સુંદર મજાના સિંહાસન ઉપર સુતજી બેઠા છે. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. પોતાના પિતાનો આશ્રમ છોડી અને જઈ રહ્યા છે. સહેજ વૈરાગી 335 અધ્યાય, 18,000 શ્લોક, 1,64,000 આની અંદર શબ્દ, 12 સ્કંદ, સુંદર મજાનું માળખું તૈયાર કર્યું. રચનારાએ રચી લીધી, પણ કરવું શું? કે આનો પ્રચાર કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર પડશે. દ્રષ્ટિ દોડાવી, બીજો કોઈ નહીં, પોતાનો જ પુત્ર સુખદેવજી મહારાજ પર દ્રષ્ટિ પડી અને એમ થયું કે નહીં, મારો પુત્ર છે એટલા માટે નહીં, પણ ભાગવત સંહિતાનો પૂર્ણ જો હકદાર હોય અને સાચા હૃદયથી લોકોના હૃદય સુધી પહોંચાડનાર જો કોઈ એક વ્યક્તિ હોય તો સુખદેવજી છે. પણ સહેજ વૈરાગી છે. જન્મતાની સાથે મારા આશ્રમનો ત્યાગ કરીને જતો રહ્યો છે. કરવું શું? આ કંઠ તૃપ્ત છે. માણસ ગળા સુધી પેટ ભરેલું હોય, એમની પાસે એક પાનનું બીડું લઈને જાઓ, આપ એને કહો ભાઈ લો પાનનું બીડું છે. ગળા સુધી તૃપ્ત છે, પણ એક પાનનું બીડું એને તમે આપશો તરત લઈ લેશે. શા માટે? એ સમજે છે કે આ પાનનું બીડું મને પાચક થશે, મારા મનને રોચક થશે, ઉઠાવી લેશે. એમ આકંઠ તૃપ્ત છે, જેને કાંઈ કરવાનું બાકી નથી. કારણ કે અપેત કૃત્ય પૂર્ણ કૃત્ય છે. પણ એને તૃપ્ત છે, એને ચખાડું તો ખરું. નાનું બાળક હોય, દવા ન પીવે તો માં શું કરે? એક આંગળી દવાની અંદર બોળીને પોતે ચાખે, પછી કે જો મને કડવી નથી લાગતી, તું પી લે. બરાબર ને? તો બાળક વિચાર કરે કે માએ ચાખી, માને કડવી નથી લાગે તો મને પણ કડવી નહીં લાગે, એટલે બાળક પીવે. માને કોઈ રોગ નથી, પણ બાળકને પાવા માટે માં એમાંથી થોડીક દવા ચાખે છે. એમ વ્યાસજીએ વિચાર કર્યો કે સુખદેવ આકંઠ તૃપ્ત છે, પણ એને હું થોડું ચખાડું. ચાખશે ને તો કદાચ ભણશે. એટલે પોતાના શિષ્યોને ભાગવતજીના અમુક શ્લોક શીખવાડ્યા અને કીધું બેટા શ્લોક પૂરો નહીં ગાવાનો. તમને કોઈ એમ કહે કે પૂરો ગા, ત્યારે પૂરો ગાવાનો. ભલે સવારના પહોરની અંદર ગુરુજી પાસે શીખેલો શ્લોક આવે, પવનની અંદર યજ્ઞ કાષ્ઠ એકત્રિત કરે, આશ્રમની ગાયોને ચરાવે, ગુરુજી આપેલો શ્લોક કંઠસ્થ કરે. બુકમાં નહીં, પોતાની ખોપડીમાં રાખી દે, મધુર સ્વરે એનું ગાન કરે. શ્લોક લીધો છે ભગવાનના રૂપ माधुर्य. हमारे ठाकुर कैसा दिखता है, हमारा ठाकुर का रूप कैसा है. તો વેણુ ગીતની પહેલાનો આ શ્લોક છે ભગવાનના રૂપ माधुर्य. બરહા
ઈચ્છાથી વિચરણ કરતા કરતા જ્યાં વ્યાસજીના શિષ્યો ગાયો ચરાવતા હતા ત્યાં એક વૃક્ષ નીચે આવીને બેઠા છે, ધ્યાનસ્થ છે, સહજ સમાધિ. વ્યાસના શિષ્યના શ્લોકના શબ્દ સુખદેવજી મહારાજના કર્ણ પટલ પર અથડાણા. અને જેમ આકાશની અંદર ઘેઘૂર ઘટા છાયો હોય અને વીજળીનો ચમકારો મારે અને આકાશને એકદમ પ્રકાશિત કરી દે, એમ વ્યાસજીના શિષ્યના શબ્દ સમાધિષ્ઠ સુખદેવજી મહારાજના કાન પર પડ્યા અને પડતાની સાથે એકાએક પોતાના આત્માની અંદર વીજળીનો ચમકારો થયો. आहा, हमारे प्रभु नंदनंदन कितना रूप माधुर्य, और हमारे कृष्ण का रूप जैसा किसी का रूप नहीं हुआ. ऐसे हमारे प्रभु कृष्ण, एक बार इसका बुखार इनको देख लेता है ना, मुग्ध हो जाता है. ऐसा रूप माधुर्य है मेरे प्रभु. मथुरानी अंदर एक छोटा सा बालक कुत्तो कुत्तो बहार निकलो. भगवान कृष्ण जो पीतांबर पहेरेलू कटी ऊपर बहनों मुकेली दौड़तो दौड़तो पेलो बालक जतो हतो. एक ओटला ऊपर रसखान जी महाराज बैठा था, मुस्लिम संत. बालक ने जोयो, बेटा तनिक इधर आ, थोड़ी देर आप ठहरिए ना, आप बहुत खूबसूरत दिखते हैं, हमारा आत्मा को हमारी नयनों को आप बहुत भाते हैं, इसलिए बेटे थोड़ी देर ठहर जाओ. बाबा इस रूप को आप देखते हो, आप चलो मेरे पीछे पीछे. आगे छोटा सा बालक, पीछे रसखान जी ले आया गोकुल के बड़े मंदिर के अंदर. वहां आकर बाबा को कहा, बाबा देखिए हमारे ठाकुर को. अरे जा पुजारी पर्दो हटायो, हटावानी साथे भगवान कृष्णना रूप माधुर्य ने जोયું અને જોતાની સાથે मुग्ध થઈ ગયા. ओ ऐसे हमारे प्रभु है. आहा, देखते देखते रह गए. फिर तो रसखान जी महाराज गोपाल गोपाल ढूंढने लगे. वृंदावन की गली गली नी अंदर गोपाल कहां हो, गोपाल कहां हो. कुंज कुंज निकुंज निकुंज ની અંદર રસકાનજી મહારાજ ભગવાનને શોધે છે. ભગવાને વિચાર કર્યો, હવે મારા ભક્તનો સમય નજીક આવતો જાય છે. રસકાનજીનું શરીર દુબળું થવા લાગ્યું. ગોપાલ કહાં હો, આંખે દેખાતું નથી. कुंज कुंज ની અંદર નિકુંજ ની અંદર ભગવાન કૃષ્ણ को શોધે. શ્વાસ છેલ્લો ચાલતો હતો, પણ ભક્તની એક નેમ છે કે જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી શ્વાસને છોડવું નહીં. અને રસકાનજી મહારાજ આવે છે ઢૂંઢતા ઢૂંઢતા. ભગવાને વિચાર કર્યો કે હવે ભક્તને દર્શન દેવા પડશે. एक कुंज ની અંદર ભગવાન શ્યામ સુંદર કઈ રીતે જોવા મળે છે. પોતાના ડાબા હાથની અંદર મહેંદીનો વાટકો છે, જમણા હાથની અંદર મયુર પીછ લીધું છે, પોતાના જમણા ગોઠણ ઉપર રાધાજીના ચરણ મૂક્યા છે, અને हमारे स्वयं ठाकुर जगत के पिता पुष्पांतधारी श्री राधिका रानी ना चरण ની અંદર મહેંદી લગાવે છે. અને રસખાન જે દ્રશ્ય જોયું, ओहो हो, मैं जिसके रूप के पीछे पड़ा हूं वो तो और किसी के रूप में पागल है. और हमारे पुष्पांतधारी श्री राधिका रानी
એના રૂપની અંદર ભગવાન કૃષ્ણ પાગલ છે. कई बार गोपियों को पूछते हैं भगवान कृष्ण कि तुम कहीं कृष्ण को देखा है? कृष्ण को राधे राधे करता भगवान कृष्ण स्वयं कृष्ण बनी जाए, राधा बनी जाए. राधा तू बड़ भागिनी, तूने कौन तपस्या की? राधा तू बड़ भागिनी, तूने कौन तपस्या की? तीन लोक तारन तरन सो तेरे अधीन. तीन लोक तारन तरन सो तेरे अधीन. एक दिन राधा की खोज में एक दिन राधा की खोज में खुद श्याम राधे बन गए. फिर कहने लगे सब सखियन को कि मेरी राधे कहाँ? श्री राधे बरसाने वाली, तेरा पुजारी है गिरिधारी. श्री राधे बरसाने वाली, तेरा पुजारी है गिरिधारी. राधे बरसाने वाली, तेरा पुजारी है गिरिधारी. चापत चरण करत नित सेवा, करत नित सेवा. 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 बिनु दर्शन नहीं होत कलेवा. तेरा है आज्ञाकारी, तेरा पुजारी है गिरधारी. तेरा है आज्ञाकारी, तेरा पुजारी है गिरधारी. श्री राधे वरदान वाली, तेरा पुजारी है गिरधारी. श्री राधे बरसाने वाली, तेरा पुजारी है गिरधारी. राधे श्याम की सुंदर जोड़ी, सुंदर जोड़ी. राधे श्याम की सुंदर जोड़ी, सुंदर जोड़ी. श्री राधा वृषभान दुलारी, वृषभान दुलारी. श्री राधा वृषभान दुलारी, वृषभान दुलारी. राधा के मोहन गिरधारी, तेरा पुजारी है गिरधारी. तेरा पुजारी है गिरधारी. राधा के मोहन गिरधारी, तेरा पुजारी है गिरधारी. राधा के मोहन
बलिहारे। जीवन में नित्य रास रचाए, रास रचाए। श्यामा श्याम मनावत, श्याम मनावत। बिरुठ श्यामा श्याम मनावत, श्याम मनावत। स्वामी हरिदास बलिहारे, तेरा पुजारी है गिरधारी। स्वामी हरिदास बलिहारी, तेरा पुजारी है गिरधारी। श्री राधे वरजारी, तेरा पुजारी है गिरधारी। मानस सरोवर जाए के राधे जाए मान सरोवर जायक बैठी राधे जायक बैठी। मान सरोवर जाए के बैठी राधे जायक बैठे। मान सरोवर जायक बैठी राधे जायक बैठी। काना से ऋषि आय के बैठी राधे जायक बैठे। काना से ऋषि आयक बैठी राधे आयक बैठी। काना से ऋषि आय के बैठी ऋषि आयक बैठे। काना से ऋषि आयक बैठी ऋषि आयक बैठी। पागल कह लीला जारी, तेरा पुजारी है गिरधारी। पागल है लीला न्यारी, तेरा पुजारी है गिरधारी। पागल कह लीला जारी, तेरा पुजारी है गिरधारी। पागल है लीला न्यारी, तेरा पुजारी है गिरधारी। श्री राघवन श्री राघवन जाने वाली, तेरा पुजारी है गिरधारी। श्री राधे बरसाने वाली, तेरा पुजारी है गिरधारी। श्री राधे बरसाने वाली, तेरा पुजारी है गिरधारी। राधे 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 कनककपिशं वैजयन्तीं च माला। સુખદેવજી મહારાજે વિચાર કર્યો, પેલું પિતાંબર સાચું, ગળાની ને વૈજયંતી માલા સાચી, કાનની અંદર કર્ણિકાના ફૂલ સાચા, પણ ભગવાન વૃંદાવન વિહારી અધરો પર વેણુને ધારણ ન કરે તો વૃંદાવન વિહારી અધૂરા। ઉભા થયા, व्यासना शिष्य ने बुलाया, बेटा इधर आ जा, आपने बहुत अच्छा श्लोक हमको सुनाया। बाबा आपको पसंद आया? पसंद आया ऐसी बात नहीं है बेटा, हमारा मन को लुभाया। लेकिन आप इस श्लोक को आधा क्यों गाते? पूर्ण गाओ ने बाबा, अब पूर्ण
सुनना चाहते हैं? बोले हाँ, सुनिए। बरिहा पीड़म नटवरवको कर्णियो कर्णिकारं विप्रदवास कनककपिशं बाबा आप रो रहे हैं। आपने ऐसा सुंदर श्लोक सुनाया, हमारा आत्मा प्रसन्न हो गया। बाबा कौन सी संहिता का श्लोक है बेटे? बाबा ये श्रीमद् भागवत संहिता ना श्लोक। अच्छा, हमने कभी ये संहिता का नाम तो नहीं सुना है बाबा, अभी अभी उसकी रचना हुई है। अच्छा बताओ, ये संहिता के रचयिता कौन है? बाबा इस संहिता के रचयिता भगवान श्री वेदव्यास जी है, मारा पिता। चलो મારા પિતાને કહીશ, પિતાજી તમારી પાસે જે કાંઈ છે ને એનો ઉત્તરાધિકારી હું છું, બિલ તૈયાર કરો, આ મારું શ્રીમદ ભાગવત સંહિતા મારા પુત્ર શુકને આપું છું। चलो बाबा, ये तो हमारे भगवान का रूप माधुर्य। व्यक्ति घणो रूपाळो घणी वखत घणो सारो होय, पण स्वभाव तीखा मरचा जेवो होय, अडीन झटको मारे, बोलावो न थाय। भाईओ न खबर हो, बहनों खबर हो, बराबर ने? ए कोकने घेरे पधरामणी करी ले, न्याथी शुरुआत थाय के शास्त्री जी कांईक करो ने तमारा भाई ने शांत करो ने। कोने खबर? हजी सुधी कोई बहनों ने घरवाळानो स्वभाव सूट न थयो। 60 निकली गया हो, 40 निकल्या गया, पण एक ज प्रश्न, વાત એ સાચી છે, ઘણી વખત બોલાવા ન થાય। કેમ? એમાં જો સવારમાં ચા બરાબર આવી ગઈ તો બરાબર, જો એમાં ગડબડ થઈ ગઈ હોય, ચા બગડે એનો દિવસ બગડે। શું બગડે? ચા બગડે એનો દિવસ બગડે, આથણું બગડે એનું વરહ બગડે। ત્રીજું તો તમને ખબર છે, ચોથું લઈએ આપણે, ભજે નહીં એનો મનખ્યો બગડે। ભાઈ ભગવાન ને ભજ્યા વગરનો ચાલ્યો જાય ને એનું જીવન બગડી જાય છે। મહારાજ અમારા ઠાકોરના સ્વરૂપની સાથે સાથે એનો સ્વભાવ કેટલો કોમળ છે। ભગવાન હકીકતમાં દયાળુ છે। જો ભગવાન દયાળુ ન હોય ને ભાઈ બહેનો, કેટલી તકલીફ થાત। ભગવાન દયાળુ છે ને એટલે આપણને 3 વખત રોટલો મળે છે, અને આ સમજાતું નથી 3 વખત રોટલાનું કોને ફિટ કરી દીધું। સવારમાં તો ભાખરી જોવે જ તે, અને અહીંયા તમારી ભાખરી ખાઈને જાય પછી અમારી ઘેરે ઝઘડો થાય। સુરત વાળા જેવી બનાવી આપણે ઘેરે નથી થતી પાછી, કોને કહો? હકીકતમાં એક વખત ભોજન કરવાનું હતું, પણ ઓલું
કેને કે આપણા હારા અને ઓલાના ખરાબ. ભગવાન શિવ કૈલાસમાં બેઠેલા અને પોઠિયો આવ્યો, માનવ આવ્યો જ મહારાજ, ક્યારે નાવું ક્યારે ખાવું. એટલે ભગવાને કીધું સમાધિમાં કે 3 વાર નાવું ને 1 વાર ખાવું. નંદી આવ્યો માથું હલાવતો, હવે 3 વાર નાવું ને 1 વાર ખાવું, 3 વાર નાવું ને 1 વાર ખાવું, અને ગોખણમાં થઈ ગઈ ભૂલ. 3 વાર ખાવું ને 1 વાર નાવું, 3 વાર ખાવું ને 1 વાર નાવું. માનવ કે પૂછ્યા, બોલે આ શું કીધું ભગવાને? તો કે 3 વાર ખાવું ને 1 વાર નાવું. ત્યારથી પકડી રાખી. પણ હવે વાલીડા 3 ની જગ્યાએ 1 વધારી દીધું, 4. રાતે 11 વાગે ભૂખ લાગે ને ગાડી બહાર કાઢે, હાલો ફલાણી જગ્યાએ હારી ભેળ પૂરી પાણી પૂરી, સીઝન નું ખાવા જાય. પોંક વડા ને એ વડા ને અલગ મજા આવે સુરતમાં. તો મારે હવે સુરત ફરી જવું છે. स्वभाव कैसे हमारे प्रभु का. एक श्लोक લીધો 3ય સ્કંધની અંદર છે. અહો વકીયમ સ્તનકાલકૂટમ રાગ બદલો, સ્વભાવ બદલો. અહો બકીયમ સ્તનકાલકૂટમ. કોણ? માસી પૂતના આવી છે ભગવાનને ધાત્રી બનીને ધવડાવવા, પણ પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડ્યું છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિન્ધાસયાપ્યા યયદાપ્યસાદવિમ ન્યોચિતામ તત્પુણ્યમ દયાલુમ શરણમ વ્રજેમ. कैसा दयालु है हमारे प्रभु. જે વિષ પાવા આવી હતી એ માસી પૂતનાને, જે ગતિ માં યશોદાને જે અમૃત પાતી હતી ભગવાનને, એને જે ગતિ આપવાની હોય તે ગતિ ભગવાન કૃષ્ણએ વિષ પાવા આવનારી માસી પૂતનાને આપી. કિંવા દયાળુ. આવો કોણ દયાળુ દેવ હોઈ શકે ભાઈ? આપણે એક કોઈ ગાળ આપે ને તો જીવનમાં ભૂલતા નથી. સમય આવવા દે તો ન ઠપકારું તો મને કહેજે. અને સાક્ષાત વિષ પાવા આવેલી એને પણ ભગવાને માં યશોદાને જે ગતિ આપી એ ગતિ આપી દીધી. કેમ વાત યાર, વાહ. આવા સંધ્યાનો સમય થઈ ચૂક્યો હતો. ઋષિ પોતાના આશ્રમની અંદર ચિંતામાં બેઠા છે. પશુ પંખી પોતાના માળાની અંદર આવ્યા છે. મારા બાળકો સવારના ગાયોને ચરાવવા માટે ગયા છે, હજી બાળકો આવ્યા નથી. મારા બાળકોનું શું થયું છે પરમાત્મા? ચિંતામાં બેઠા છે. આશ્રમની ગાયોનું ધન આવ્યું. મસ્તબરા યજ્ઞ કાષ્ટની ભારી હતી, યજ્ઞશાળામાં છોડી. ગુરુદેવની પાસે આવી વંદન કર્યા. બાબા અમને ક્ષમા કરો, આવવામાં થોડું મોડું થયું છે, પણ બાબા અમારી સાથે કોણ આવ્યું છે ખબર છે?
કોણ? બોલે સુખદેવજી આવ્યા છે. સુખદેવ આવ્યો અને જ્યાં વ્યાસના શિષ્યો બંને બાજુ ચાલ્યા ગયા. દૂર ઉભેલા સુખદેવજી મહારાજને જોયા. આ બાજુથી પિતાની દોડ, આ બાજુથી પુત્રની દોડ. પિતા અને પુત્રનું મિલન થયું. એ પ્રભુ દયાળુ પરમાત્મા, જે સહજ મારો પુત્ર આશ્રમને છોડીને ગયો હતો, આજે પુનઃ તમારી કૃપાથી આવ્યો છે. ધન્ય છે હે દયાના સાગર, ધન્ય છે. પોતાના આંખના આંસુએ વાકડિયા વાળ સુખદેવજી મહારાજના પોતાના પિતાએ આંસુથી ભીંજી નાખ્યા. પોતાના પુત્રનું મસ્તક સૂંઘવા લાગ્યા. જાઓ ભોજનશાળામાં હુકમ આપો, આજ આશ્રમની અંદર સુખદેવ પધાર્યા છે, એટલા માટે ખીર પકાવો ભોજનમાં. આનંદ આનંદ થયો છે. બાબા, તમારા શિષ્ય પાસેથી ભાગવત સંહિતાના 2 શ્લોક સાંભળ્યા છે. બાબા, એ ભાગવત સંહિતા જો યોગ્ય હોય તો મને શીખવાડો. વ્યાસજી કહે છે, બેટા મારી પાસે જે છે ને બધું તારું જ છે બેટા. પિતા ભણાવવા લાગ્યા, પુત્ર ભણવા લાગ્યા. પિતા પીવડાવવા લાગ્યા, પુત્ર પીવા લાગ્યા. એ નશો કર્યો. ભક્તિના નશામાં સુખદેવજી મહારાજ જમવા લાગ્યા. પૂર્ણ કૃત્ય કરી દીધા છે. રચનારે રચી, ભણનારાએ ભણી, તો હવે ભગવાન સાંભળનારો તૈયાર કરે છે. એ સાંભળનારની કથા સાંભળતા પહેલા 2 મિનિટ ભગવાનનું ચિંતન કરી લઈએ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા. કોને કોને 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 વિઠ્ઠલા,
પરીક્ષતોર્થરાજર્ષે જન્મ કર્મ વિલેપન સંસ્થાંચ પાંડુપુત્રાણામ વક્ષયે કૃષ્ણ કથોદય આત્મરામશ્ચૌનયો નિર્ગંધાયુક્યરુક્રમે પૂર્વન્ત્યા હેતુ કિમ ભક્તિમિથ્યત્ત ભોગે હરિ. શૌનકાદિ ઋષિમુનિઓના 3 પ્રશ્ન હતા. પહેલો પ્રશ્ન કે કથાના રચયિતા વ્યાસજીનું કહો. એ કથા આપણે સવારે સાંભળી. કથાના પરમ વક્તા સુખદેવજી વિશે સાંભળ્યું અને કથાના હવે પરમ શ્રોતા ભગવદ ભક્ત રાજા પરીક્ષિતની વિશે સાંભળ્યું. હવે આ ભગવદ ભક્ત રાજા પરીક્ષિતનો જન્મ એક એવા કુળની અંદર થયો છે. એ કોઈ સામાન્ય બાળક નહોતું. એ વીર પુત્ર અભિમન્યુના પુત્ર હતા. અભિમન્યુ એક દિવસ પોતાની પત્નીને 7 કોઠાના યુદ્ધની રચના સંભળાવતા હતા. એ સમયે એના ઉદરની અંદર અભિમન્યુ વીર પુત્ર હતા. 6 કોઠા યુદ્ધની રચના સાંભળી 7મે કોઠે માતાને નિંદ્રા આવી ગઈ. માં સૂઈ ગઈ. જાગીને કીધું, મહારાજ તમે 7મા કોઠાની મને કથા સંભળાવી નથી. તો કહે છે, દેવી તમે સૂઈ ગયા હતા. જેને માતાના ઉદરની અંદર 6 કોઠાની વિદ્યા શીખેલો વીર પુત્ર અભિમન્યુ એનું સંતાન છે. અને જ્યારે પાંડવો પાતાળની અંદર નાગ લોકોને સહાય કરવા માટે ગયા ત્યારે દુર્યોધન દ્વારા કપટ રચી અને 7 કોઠાની યુદ્ધનું વ્યૂહ રચના બહાર પાડી અને પાંડવોની પાસે કેન મોકલાયું કે તમારામાં અગર કોઈ વીર પુત્ર હોય તો અમારી સાથે 7 કોઠાનું યુદ્ધ કરે. ધનુર્ધર અર્જુનજી પાતાળમાં ગયા હતા. એકલા ગદા યુદ્ધથી ચાલે એમ નહોતું. બાણોથી યુદ્ધ કરવાનું હતું. પાંડવોની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતિત થયા. એ સમયે વીર પુત્ર અભિમન્યુએ કીધું, દાદાશ્રી આપ ચિંતા ન કરો. કૌરવોના આ કપટને હું એકલો કાપી છું. 7 કોઠાનો યુદ્ધની લડાઈ માટે હું સ્વયં જઈશ. દાદાશ્રી ચિંતા ન કરો. નાનું એવું બાળક છે અભિમન્યુ, જેના મુખની અંદર દુધિયા દાંત હજી ભર્યા છે, પણ વીર પુત્રનું સંતાન છે. પોતાના પિતાનું સ્મરણ કરી હાથની ધનુષ ઉઠાવી અને યુદ્ધે જવા નીકળ્યા છે. એ સમયે એમના દાદી કુંતા માતાને સમાચાર મળ્યા કે મારો નાનો એવો બાળક યુદ્ધની અંદર જાય છે અને આ અનેક વીર યોદ્ધાઓ મારા બાળકને રેસી નાખશે. પણ યુદ્ધે જવું તો ક્ષત્રિયનું પરમ ધર્મ છે. પણ મારો બાળક યુદ્ધની અંદર પણ વિજયને પ્રાપ્ત કરે. લાવ મારા બાળકની રક્ષા માટે પરમાત્માનું સ્મરણ કરો. અને પરમાત્માનું સ્મરણ કરી અને માં કુંતા થાળી લઈને તૈયાર ઉભા હતા પોતાના પુત્રને યુદ્ધે જવાની વિદાય માટે. અને વીર પુત્ર અભિમન્યુ આવ્યા છે. માતા કુંતાના આંગણા પર માએ આરતી ઉતારી
અને માતાને પ્રશ્ન પૂછ્યા છે વીરપુત્ર અભિમન્યુ, માં યુદ્ધની અંદર મારે કેવી રીતે લડવું, શું લડવું? માતા કુંતા કહે છે, બેટા ડરીશ નહીં. આ તારી માં જીવનની અંદર કોઈ દિવસ અસત્યનું આચરણ કર્યું નથી, તારો વાળ પણ વાંકો નહીં થવા દો. અને માતા કુંતાએ વીરપુત્ર અભિમન્યુને, કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમન્યુ ને બાંધે રાખડી રે. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમન્યુ ને બાંધે રાખડી રે. દીકરા દુશ્મન જાશે દેખી તારી રાખડી રે. દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે. માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે. માતા પેલે પોતે કોણ આવી ઊભા હશે રે. માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે. માતા પેલે પોતે કોણ આવી ઊભા હશે રે. દીકરા પહેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે રે. દીકરા પેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે રે. દીકરા પહેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે રે. દીકરા પેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે રે. એને જગમાં જીતે કોણ, એને કોણ હરાવે બાળ. એને જગમાં જીતે કોણ, તેને કોણ હલાવે બેટા ડરીશ નહીં. તારા માથાની અંદરથી એક બાણ કાઢજે. કયું? એ કાઢે કાલ વજ્રનું બાણ લેજો, પલમાયનો પ્રાણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. લેજો વજ્રનું બાણ, લેજો વલમાં એના પ્રાણ. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. દીકરા દેખી દુશ્મન ડરશે તારી રાખડી રે. દીકરા દુશ્મન દેખી ડરશે તારી આંખડી રે. આવું વીરપુત્ર અભિમન્યુ અને છ કોઠાની અંદર એકલા વીર અભિમન્યુએ યુદ્ધ કર્યું. અને સાતમી કોઠાએ બધા 14 યોદ્ધાઓ ભેગા થઈ એક બાળકને માર્યો. એ સામાન્ય બાળક નથી, રાજા પરીક્ષિત ઉત્તરાનંદન છે. વિરાટ રાજાની પુત્રી ઉત્તરા એની સાથે વીર અભિમન્યુના લગ્ન થયા હતા. અને આ ઉત્તરા અર્જુનની સાક્ષાત શિષ્ય હતી.
જ્યારે પાંડવોને 14મું વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું હતું વિરાટ રાજાને ત્યાં, ત્યારે અર્જુન હિજરત થયા. અર્જુન હિજરત થયાનું કારણ, એક વખત અર્જુનજી સ્વર્ગની અંદર ગયા, ઇન્દ્ર સભાની અંદર ઇન્દ્ર યુભાતે અર્જુનજીનું સ્વાગત કર્યું, બેસાડ્યા, આસન આપી. એ સમયે ઇન્દ્રના દરબારની નૃત્ય ચાલતું હતું. અનેક અપ્સરાઓ નૃત્ય કરતી હતી. એમાં અર્જુનજીનું ધ્યાન રંભા પર પડ્યું. રંભા વિચાર કર્યો કે અર્જુન મારી સામે જોવે છે એટલે મારામાં આસક્ત છે. નૃત્ય પૂરું કર્યું અને અર્જુનજીના મહેલની અંદર ગયા. ત્યારે અર્જુનજીએ કીધું કે માં, હું તમને જોતો હતો કારણ કે મારા કુરુવંશની અંદર એક વીર ઇન્દ્રની અપ્સરા સાથે લગ્ન કર્યા હતા. એની મને આજ યાદ આવતી હતી, તમારી સામે જોતો હતો. અપ્સરાએ કીધું કે એક સ્ત્રીએ તમારી સામે હાથ લાંબો કર્યો અને તમે એક નહીં પુરુષ હોવાની ભ્રાંતિ તમે એનો ઇનકાર કર્યો છે. માટે જાઓ, મારો તમને શ્રાપ છે, તમે 1 વર્ષ માટે નપુંસક થઈ જશો. જાઓ. અર્જુન જે વિરોધ ના કર્યો, સ્વીકાર કરી લીધો. આ જે અપ્સરાનો શ્રાપ વિરાટ રાજાને ત્યાં અર્જુનજીને વરદાન સાબિત થયો. પોતે નપુંસક થયા, હિજરત થયા અને ઉત્તર રાજાની પુત્રી ઉત્તરાને નૃત્યશાળાની અંદર નૃત્ય શીખવાડવા માટે બૃહલનંદા બન્યા. ભીમ રસોઈ શાળાની અંદર રસોઈ પકાવવા ગયા. દરા યુધિષ્ઠિર દેવાનજી બન્યા. સહદેવ અને નકુલ ઘોડાસારની અંદર ગયા અને જેની અનેક દાસ દાસીઓ સેવા કરતી હતી એ સાક્ષાત પંચાલી વિરાટ રાજાની રાણીની દાસી બનીને રહી. અને એ દાસીનું નામ શું હતું એ હું તમને નહીં કહું. કાલે બધાએ કાંઈક ગોતીને લાવવાનું છે. જો નહીં આ નામ સાચું બતાવે એને 100 રૂપિયા અહીંયા મૂકવા પડશે પારેવાની જાહેરમાં. બધાએ પોતાનું નામ લખીને ચિઠ્ઠી મૂકી દેવાય. સાચું હશે અને 500 રૂપિયા ઇનામ. હા, અને ખોટું પડ્યું અને 100 રૂપિયા મૂકવાના. અમારે 4 ગણું ભોગવવાનું, તમારે 1 ગણું ભોગવવાનું. નામ નહીં કહું, નામ કાલે તમારે ગોતીને લાવવાનું છે અને ચિઠ્ઠી લખી દેવાની. ફલાણી માં ગંગા ડોસી, હા, જમના ડોસી, હા. સાચું હોય તો માં, નહીતર 100 રૂપિયા મૂકવા પડશે. દાદા કાંઈક હલો હોય, જે કાંઈ રાખ્યા હોય માની ચૂપચાપમાં ખીચામાં, આજ મોકો મળ્યો છે તો મૂકી દેજો. ભલે આજ કપડા ધોવે ત્યારે ખિસ્સા ખંખોળે, પૂછે કેવાનું પેલા અમે ગયા શીખવાડવું જોઈએ ને તારે. સમજી ગયા ને? જોઈ છે કે કેટલા બહેનોને આ ગામમાં આવડે છે. બહુ કથા સાંભળી છે. અને ઈમાનદારી રાખજો ભાઈ. કારતક મહિનો છે પિતૃ ભગવાનનો, હજી ભગવાન જાગ્યા નથી. જાગવાને વાર છે 2 દિવસની, 4 દિવસ. છેલ્લું સાચું બોલી નાખજો, આમ લખીને મૂકજો. સાચું હશે તો માફ, નહીતર 100 રૂપિયા દેવા. મને નથી આવડતું, મારે દેવાના છે. વીર પુત્ર એ ઉત્તરાનું લગ્ન, એ ઉત્તરાને ત્યાં નૃત્ય શીખવાડતા હતા. ઉત્તર રાજાની પુત્રી હતી. એ પણ અર્જુનજીની અંદર આસક્ત થઈ. એટલે અર્જુને કીધું કે આ જે તમારી પુત્રી છે ને રાજા, એ મારી સાથે નૃત્ય શીખે છે, એટલે મારી શિષ્યા છે. શિષ્યાની સાથે મારાથી લગ્ન ન થાય, પણ મારો પુત્ર અભિમન્યુ એને યોગ્ય છે, એટલે એનો વિવાહ તમે મારા પુત્ર સાથે કરી આપો. એટલે ઉત્તરા માતાનું લગ્ન વીર અભિમન્યુ પુત્ર સાથે થયું. મહાન પ્રતાપી માતા પિતાનું આ સંતાન. એ વીર પુત્રના જન્મ અને કર્મની કથા સાંભળતા પહેલા સુદજી કહે છે, ઋષિમુનિઓ તમારે મહાભારતના યુદ્ધની અંદર પ્રવેશ કરવો પડશે.
કૌરવોની વચ્ચે યુદ્ધની તૈયારી થવા લાગી. બંને બાજુ સેના તૈયાર થઈ શંખનાદ ફુગાવા લાગ્યા. धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। हे ग्लान की ये गंगा ऋषियों की ये बरबानी, ये गंगा ऋषियों की बरबानी है, विश्व भारती है, वीरों की आरती है, नित नई पुरानी भारत की ये कहानी है, नित नई पुरानी भारत की ये कहानी। बीत गए रे दीन पर दीन, बीत गए ओ बीत गए रे दीन प्रतिदीन, बीत गए। મહાભારતના મેદાનની અંદર એક બાજુ કૌરવની સેના, એક બાજુ પાંડવોની સેના. યુદ્ધની તૈયારી થઈ છે. શંખનાદ ફુગાવા લાગ્યા. એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના હથિયારને છોડ્યા છે, પોતાના માથાના મુંગટને છોડ્યો છે. ચાલતા ચાલતા આવે છે કૌરવની સેનાની અંદર. ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા, ભીમસેન વિચાર કરવા લાગ્યા. કુરુ સેનાની અંદર દાદા ભીષ્મ
દુર્યોધન, અશ્વત્થામા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, કર્ણ, શું ધર્મરાજ યુદ્ધ નહીં ચાહે છે? ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું, એને બદલે એક હથિયાર વગર શત્રુની સેનાની અંદર હાથ ફેલાવીને આવે છે. શું અમારી પાસે ભીખ માંગવા આવે છે? દાદાના રથની બાજુમાં ગયા, વિશ્વ દાદાના ચરણને સ્પર્શ કર્યા. દાદા, દાદા, તમારી ગોદની અંદર રમીને મોટા થયા છે. દાદા, કોઈ વાર નાના હતા અમે, અને તમારી સફેદ દાઢીના વાળને ખેંચતા હતા. દાદા, અમે તમારા પુત્ર છે એમ સમજી તમે અમને ક્ષમા કરતા હતા. દાદા, તમે મોટા મોટા યોદ્ધાઓને આ પૃથ્વી પર પણ સ્વર્ગમાં તમારી સામે કોઈ ન ટકી શકે. દાદા, યુદ્ધમાં અમે તમારા બાળકો હતા ને, તમે અમારા અપરાધની ક્ષમા કરો. દાદા, આ તો યુદ્ધ છે. અગર અમારથી તમારી સાથે કોઈ ખોટો વ્યવહાર થઈ જાય, દાદા, અમને ક્ષમા કરો. દાદા, કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. દાદા, હું યુદ્ધનો આરંભ કરતા પહેલા તમારા ચરણ સ્પર્શ કરી તમારા આશીર્વાદ ચાહું છું. દાદા, મને આશીર્વાદ આપો. અને સારી સેના સાંભળે એમ દાદા ભીષ્મએ કીધું, બેટા, વિજય ભવ, વિજય ભવ, વિજય ભવ. આગળ ગયા ગુરુદેવ સેવા કરે છે. તમારી પાસે વિદ્યા શીખી છે, એ જ વિદ્યાનો તમારી સામે ઉપયોગ કરવાનો છે. ગુરુદ્રોહ લાગશે. કાલે સવારે અમને કહે છે, જેને શીખવાડ્યું એને જ માર્યા. ગુરુદેવ, અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરો. તમે ગુરુવર્ય છો, અમે તમારા શિષ્ય છીએ. શિષ્ય ચાહે છે કે ગુરુ કરતા આગળ નીકળી જાય, અને ગુરુનો વિજય એમાં છે કે શિષ્યના વિજયમાં સમાયેલો છે. માટે આશીર્વાદ આપો ગુરુદેવ. બેટા, ચિરંજીવી ભવ. આટલા આશીર્વાદ પ્રાપ્ત થયા ને એટલી વારમાં તો કૌરવની એના અડધી છેના મૃત પામી ગઈ. બે આશીર્વાદ આવ્યા. પોતાના હથિયાર ઉઠાવ્યા, મસ્તક પર ધનુ મુંગટ મૂક્યો, આકાશની અંદર હાથ ઊંચા કર્યા. સાંભળો સૈનિકો, સાંભળો, આ ધર્મનું યુદ્ધ છે. આ યુદ્ધની અંદર કોઈની સાથે બળજબરી કરવામાં નહીં આવે. આ બાજુ અમારા ભાઈઓની સેના ઊભી છે, આ બાજુ અમારી સેના ઊભી છે. પહેલા મારા ભાઈઓની સેનાની અંદર ઉભેલા વડીલોને પ્રાર્થના કરું છું, એમાં રહેલો નાનો મોટો સૈન્ય એને વિનંતી કરું છું, હજી તમને અયોગ્ય લાગતો હોય કે અમારે કૌરવ પક્ષમાં નથી રહેવું, તો મારી સેના તમારું સ્વાગત કરવા આજ પણ તૈયાર છે. ડરશો નહીં જરાબી. આ ધર્મના શબ્દ છે. સો પુત્ર હતા, અમારે એક પુત્ર નીકળ્યો ધૃતરાષ્ટ્રનો. ધર્મરાજ, મેં મારા ભાઈઓને ઘણું સમજાવ્યું, મારા ભાઈઓ માના નહીં, પણ ધર્મરાજ, મારે મારા ભાઈઓના પક્ષમાં રહીને યુદ્ધ નથી કરવું. મારે તો ધર્મનું યુદ્ધ લડવું છે. મહારાજ, મારે તમારા પક્ષની અંદર આવવું છે. તમે મને સ્વીકારશો? અરે ભાઈ, તું પણ મારો ભાઈ છો ને, એવો મારો અર્જુન, એવો તું આવી જા ભાઈ. સાંભળો, મારી સેનાની રહેલા કોઈ પણ વીરને હજી એમ થતું હોય કે મારે કૌરવ તરફથી લડવું છે, વિના સંકોચ જઈ શકે છે. કોઈ સંકોચ નહીં. તૈયારી થઈ યુદ્ધની. એકા બીજા વીરો પોતાના અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરવા લાગ્યા. એ સમયે પાતાળની અંદરથી મોકલાવેલો એક નાગપુત્ર, નાગકન્યાનો પુત્ર બબરીક આવ્યો.
ધર્મના યુદ્ધને જોવા માટે એમની માતાએ એમને કીધું હતું, બેટા જે પક્ષ હારે ને એ પક્ષ તરફથી તમારે યુદ્ધ કરવા. ભગવાન કૃષ્ણને સમાચાર મળ્યા કે બબરીક આવ્યો છે પાતાળની અંદરથી અને મારા પાંડવો જીતવાના છે, કૌરવો હારવાના છે, અને જો આ કૌરવ તરફથી યુદ્ધ લડવા જશે તો આને કોઈ મારી નહીં શકે. ભગવાન કૃષ્ણએ કીધું, બબરીક શા માટે આવ્યો છે? બોલે, યુદ્ધ જોવા આવ્યો છું. ધર્મનું યુદ્ધ છે ને, અને મહાભારતનું જે યુદ્ધ થયું ને એવું કોઈ યુદ્ધ ન થાય. છેલ્લું યુદ્ધ મહાભારતનું. એમ બોલે તું યુદ્ધ જોશ, એમાં જે પરાજિત થશે એના તરફથી હું લડીશ. મારી માતાએ મને કીધું છે. ભગવાન વિચાર કરી ગયા કે બબરીકને મારવો મુશ્કેલ થશે. ભગવાને બંને સેનાની વચ્ચે થંભ ઉભો કર્યો અને કીધું, બબરીક આ યુદ્ધ શરૂ થાય એ પહેલા 32 લક્ષના પુરુષનું મારે અહીંયા બલિદાન દેવાનું છે. સભાની અંદર તપાસ થઈ, 32 લક્ષ વાળું કોઈ ન મળ્યું, કેવલ એક બબરીક મળ્યો. બબરીક, તારામાં 32 લક્ષણ છે. અને ભગવાન કૃષ્ણ જાણતા હતા બબરીકને ન મારી શકાય. બબરીકને બોલાવીને ભગવાને કીધું, બબરીક બતાવ મારા શરીરની અંદર મારું મૃત્યુ ક્યાં છે. અને ભગવાને વિરાટ રૂપ લીધું હોય. આકાશની અંદર સર, પોતાનું શરીર પૃથ્વી ઉપર અને પગ પાતાળની અંદર. મસ્તકની પ્રદક્ષિણા કરી ન મળ્યું, શરીરની પ્રદક્ષિણા કરી ન મળ્યું, ચરણની પ્રદક્ષિણા કરતો કરતો પાતાળમાં ગયો અને જમણા પગે આંગળી મારી, મહારાજ અહીંયા છે. અને ભગવાન સમજી ગયા કે બ્રહ્મના કારણે જાણતો એને કેમ મારવો.